પોપટભાઈ, અત્યારે માણસોને અંગ્રેજીનો તાવ આવ્યો છે, અંગ્રેજી ભાષાનું ભૂત વળગ્યું છે. 2-4 શબ્દો અંગ્રેજીમાં ઠોકે એટલે એમ થાય કે આ તો મહાન વિદ્વાન. આના વિશે તમારું શું કહેવું થાય? આપણે અંગ્રેજીથી જે ગણો હોય, પણ અંગ્રેજીથી તમને કહું કિશોરભાઈ, તમે પોરબંદરની બજારમાં તમે ઘૂમરો મારીને જોઈ લેજો, એક પણ દુકાનનું નામ તમને ગુજરાતીમાં નહીં મળે. અને ગુજરાતીમાં નામ મળે, દાખલા તરીકે વાળની દુકાન તમે વાળ કપાવવા ગયા ને એમ કે ડિલક્સ કેશ કલા, એટલે તમે પાછા વળી જાવ કે મારે તો વાળ કપાવવા હતા, તો કેશ કલા કરે છે. વાત એ છે. એટલે ગુજરાતીમાં એકય તમે ગાર્મેન્ટ અને રેસ્ટોરન્ટ ને દરેક જગ્યાએ રેસ્ટોરન્ટનું વીસી લખ્યું હોય તો વીસી એટલે ભોજનાલય થાય, એવા હવે વીસી લખેલું હોય તો તમે પાછા વળી જાઓ. બધી જો હોટેલ છે, રેસ્ટોરન્ટ છે, આવા જ શબ્દો દરેક દુકાનના નામ છે એ અંગ્રેજીમાં લખેલા છે. અને અંગ્રેજીનું એ છે કે અંગ્રેજી તમે કરો ને એટલે તમારો ભાવ વધી જાય, તમારો ભાવ વધી જાય. લેંગો છે એ 150 રૂપિયાનો મળે, પ્લાઝો છે એ 1500નો મળે. વસ્તુ થોડી ઘણી વસ્તુ કાંઈ ફેરફાર નથી. પ્લાઝો છે એ લેંગો છે, લેંગો છે એ પ્લાઝો છે, પણ એને પ્લાઝો બોલાય એમ અંગ્રેજી બોલ. હવે તમે આપણે બધાએ ધાણી ખાધી હોય, મકાઈની ધાણી છે એ બજારમાં નીકળે છે અને રેકડીવાળા નીકળે 5 રૂપિયાની ધાણી મળે, કારણ કે મકાઈની 5-10 રૂપિયામાં ધાણી સફિશિયન્ટ મળી જાય. પણ એ જ ધાણી જ્યાં પોપકોર્ન બોલાય છે ને એ 150 રૂપિયાની મળે છે, થિયેટરમાં 500 લે. હા, એટલે એ પોપકોર્ન થવાના. ધાણી છે સસ્તી છે, પોપકોર્ન મોંઘા છે. અંગ્રેજી થયું જેનું નામ, દાખલા તરીકે શેરડીનો રસ 10-10 રૂપિયામાં મળે, પણ જે વસ્તુનું દાખલા તરીકે એવા જ સરસ મજાના સંતરા છે, મોસંબી છે, એટલા સસ્તા છે, પણ એને જ્યુસ બોલાય, જ્યાં જ્યુસ બોલાય એ હોટલની અંદર એના 150 રૂપિયા થઈ જાય. એ જો રસ બનતો હોત ને, મોસંબીનો રસ પીવાનો હોત ને તો 10 રૂપિયા મળત, પણ એ જ્યુસ થઈ ગયું. એટલે જ્યાં અંગ્રેજીકરણ જ્યાં થયું ને, જે વસ્તુ છે ફ્રેન્કી છે. હું તમે નાના લાગતા ત્યારે રોટલીના પપોડાની વચ્ચે ખાંડ ને ગોળ ને ઘી નાખીને અથવા તો શાક ભરીને ખાતા, એ અત્યારે ફ્રેન્કી 300 રૂપિયાની મળે રેસ્ટોરન્ટમાં. પણ એનું નામ બદલી ગયું ને, અંગ્રેજી નામ કરી નાખ્યું. તમે જે કંઈ અંગ્રેજી નામ કરી નાખો એટલે સરસ મજાનું ચાલે. એટલે પછી દરેક છે દુકાનોના નામ આપણે અંગ્રેજીમાં લખીએ છીએ, એટલે આપણે એમ થાય કે મોટું થઈ ગયું. એમ આપણે એમ થાય કે ટિમ્બરના વ્યાપારી, ટિમ્બરના વ્યાપારી, ટિમ્બર માર્ટ મોટું લખેલું હોય, એમ ટૂંકમાં વુડન માર્કેટ લખેલું હોય, અથવા તો વુડનના જે મર્ચન્ટ, વુડન મર્ચન્ટ, તો આપણે એમ થાય કે ઓહો મોટા કોક લાકડ, પછી ખબર પડે કે દાંતણ વેચે છે. પણ એ વુડન મર્ચન્ટ કરી નાખો તો માણસો લેવાય આવે. દાંતણ વેચે તો નિમ્ન સમજે કે આ તો દાંતણ વાળો. પછી દરેક સાબુની અંદર તમે જોયેલું છે કે દરેક સાબુમાં દોરેલું શું હોય? કુવાર પાઠું. આપણી વાડીએ જાય અહીંયા કુવારને આખી વાડ છે, પણ આપણે કુવાર પાઠું દોરેલી વસ્તુ વાપરવી છે. બરાબર. આપણે લીમડાના ઝાડવાની નીચે બેહીને ટૂથપેસ્ટ એવું કરીએ કે જેના માત્ર ટૂથપેસ્ટની શીશી ઉપર લીમડાના પાંદડાનો ફોટો દોરેલો હોય. હા, આપણે પાછા લીમડા નીચે બેઠા હોય, ટૂથપેસ્ટ પણ એ બધું અંગ્રેજીકરણને કારણે આ બધી આપણામાં અસર આવી ગઈ છે. એટલે દરેક નામને તમે અંગ્રેજી કરો તો થોડુંક મોંઘું કરી નાખવાનું. એટલે આવું ભૂત આપણને વળગ્યું. હા, પોપટભાઈના ભડાકા ફૂલ વિડીયો મોજે ગુજરાત યુટ્યુબ ચેનલમાં.